ચાલુ ચોમાસા દરમિયાન નવસારી શહેરમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા કુદરતી કાંસ અને જળ પ્રવાહના માર્ગોને દબાણ મુક્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાંસ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું કોર્પોરેશનનું પ્રાથમિક લક્ષ્ય હોવાનું જણાવાયું છે। નિરાલી હોસ્પિટલથી લઈને પૂર્ણા નદીના વિરાટ ખાડા વિસ્તાર સુધીના કાંસ પર આવેલા દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા 2-3 દિવસથી ચાલી રહી છે। પ્રાથમિક તબક્કામાં કાંસ પરના દબાણો અને કમ્પાઉન્ડ વોલ્સ દૂર કરવામાં આવી રહ્યા છે। નિરાલી હોસ્પિટલ નજીકનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે। આગામી તબક્કામાં શહેરના જે રસ્તાઓ ખુલ્લા કરવાના અથવા પહોળા કરવાના છે તે રસ્તાઓ પરના દબાણો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। રહેણાંક વિસ્તારોમાં દબાણો દૂર કરતી વખતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા મોટાભાગના દબાણ ધારકોને પ્રાથમિક નોટિસ તેમજ ત્યારબાદ સેકન્ડરી નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે। તંત્ર દ્વારા લોકોને ગેરકાયદેસર બાંધકામો સ્વેચ્છાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે। કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરને ફ્લડ મુક્ત બનાવવા માટે કાંસ અને જળ પ્રવાહના માર્ગોને દબાણ મુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે। શહેરના હિતમાં આ કામગીરીમાં નાગરિકો સહકાર આપે અને ગેરકાયદેસર બાંધકામો જાતે દૂર કરે તે જરૂરી છે। આગામી દિવસોમાં પણ કાંસ રસ્તા અને જાહેર જગ્યાઓ પરના દબાણો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। ચાલુ ચોમાસા ઋતુ દરમિયાન આપણે જે પૂરનો સામનો કરવો પડ્યો છે એના કારણે જે કાંસ જે છે એને આપણે દબાણ મુક્ત કરવી એ આપણું પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે અને એના ભાગરૂપે આપણે નિરાલી હોસ્પિટલથી માંડી અને પૂર્ણાના જે બેસદ ખાડા છે ત્યાં સુધીના જેટલા પણ દબાણો હશે એ દબાણો આપણે પ્રાઇમરી દૂર કરવા માટે આપણે અભિયાન હાથ ધર્યું છે અને એના ભાગરૂપે 2-3 દિવસથી તે દબાણો દૂર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। ત્યારબાદ આપણે જે છે એ રોડ પણ આપણે લેવાના છે। જે પણ રોડ ઓપન કરવાના થાય એના પર પણ જેટલા પણ દબાણો હશે એ તમામ દબાણો પણ આપણે કડક હાથે કામગીરી કરી અને દૂર કરીશું। અત્યારે પ્રાઇમરી જે છે ખાડી પરના જેટલા દબાણો છે એમાં નિરાલી હોસ્પિટલનું પણ અમે કરી લીધું છે। ત્યારબાદ જેટલા પણ કમ્પાઉન્ડ વોલ્સ છે એ બધી કમ્પાઉન્ડ વોલ્સ જે છે અત્યારે દૂર કરવાના છે। રેસિડેન્શિયલ એરિયા છે એમાં ડ્યુ પ્રોસેસ જે છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એ આપણે ફોલો કરીશું અને ત્યારબાદ એ બધા દબાણો પણ આપણે દૂર કરીશું। લોકોને આપણી એ જ અપીલ છે કે જો તમે ખોટી રીતે ઇલીગલ બાંધકામ કર્યું હોય તો જાતે જ રિમૂવ કરી દેવું અને જે કોર્પોરેશનની કામગીરી ચાલી રહી છે એમાં તમારો સહકાર આપી અને આપણે શહેરને સારી રીતે ફ્લડ મુક્ત બનાવવું છે એ અભિયાનની અંદર તમારો સહકાર અમારો ખૂબ જ આવશ્યક છે। નોટિસ તો જેટલા પણ દબાણો છે ઓલમોસ્ટ અમે તમામને નોટિસ આપી દીધી છે પ્રાઇમરી અને એ લોકોને સેકન્ડરી નોટિસ પણ આપણે આપી છે અને એ લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।